जैतपुर नवागढ़ आंगणवाड़ी जर्जरित नवागढ़ आवेली 19 नंबरनी आंगणवाड़ी जर्जरित हालतमां छे। आंगणवाड़ीमां 50 जेटला बाळको કરી રહ્યા છે અભ્યાસ। બાળકો ભયના ઉથાર હેઠળ ભણવા મજબૂર બન્યા છે। આંગણવાડીમાં જર્જરિત હાલતમાં હોવાથી બાળકો એક તરફ મજબૂર બન્યા છે, ત્યારે આમાં કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ બને તો જવાબદાર કોણ? અહીંયા તંત્ર સામે સવાલ ઉભા થઈ રહ્યા છે। બાળકો ભયના ઉથાર હેઠળ ભણવા મજબૂર બન્યા છે। નાના ભૂલકાઓ અત્યારે જર્જરિત જે મકાન છે, જે આંગણવાડી છે, તેની નીચે બેસી અને મજબૂર બન્યા છે। નવાગઢના આવેલી 19 નંબરની આંગણવાડી જર્જરિત હાલતમાં દેખાઈ રહી છે। આંગણવાડીમાં 50 જેટલા બાળકો કરી રહ્યા છે અભ્યાસ। જેતપુરની નવાગઢ પાસે આવેલ 19 નંબરની બાલ મંદિર છે તે અત્યારના બિસ્માર હાલતમાં છે। સીધા જ આપને દ્રશ્યો બતાવી રહ્યો છું કે અહીંનો જે રસ્તો કે પછી અહીંની જે બાલ મંદિર છે તે જોઈ રહ્યા છો કે 37 છોકરાઓ છે અને કુલ 37 છોકરા છે તે ભાઈના છે તે હોટલ છે તે જઈ રહ્યા છે। કારણ કે અત્યારના તમને સીધા દ્રશ્યો આપને બતાવી સંદર્ભના પણ કે જે જોઈ શકાય કે જેતપુરની 19 નંબરની જે શાળા છે, જે બાલ મંદિર છે તે અત્યારના બિસ્માર હાલતમાં હોય। સીધા જ આપને દ્રશ્યો બતાવી રહ્યો છું કે જોઈ શકાય છે કે તિરાડો છે તે મોટી પડી ગઈ છે ને લોકો છે તે ભયના હેઠળ બાળકો છે તે નાના નાના ભૂલી રહ્યા છે ને સરકાર દ્વારા છે તે કહેવામાં આવતું હોય છે કે બેટી પઢાઓ બેટી ભણાવો, પરંતુ આમાં દેખાઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક કે અત્યારના સ્થિતિ છે તે ખૂબ ખરાબ છે, બિસ્માર હાલતમાં છે। ભયના હેઠળ છે તે જે માસૂમ છે દીકરાઓ છે તે જીતા હોય છે ને અત્યારના જે પોપડા એટલે કે નીચે જે લાકડાઓ છે તે પડવાની છે તે પૂરી સંભાવના છે કે અહીંયા બાળ મજૂર જે આ લોકો છે તે જીતા હોય છે। અહીંયા સ્થાનિકો છે તે ખૂબ પરેશાન છે અને જલ્દીથી જલ્દી જો સરકાર આ જે બાળ જે છોકરાઓ મંદિર છે તે સરખી કરવામાં આવે તેવું વાલીઓ દ્વારા છે તે માંગ કરવામાં આવી છે। ધ્રુવ મારું, કેટીવી ન્યૂઝ ગુજરાતી। હાલમાં આંગણવાડી જે જગ્યાએ કાર્યરત છે તે ભાડાનું મકાન છે અને તે વિસ્તારમાં ભાડાનું મકાન બહુ શોધવા છતાં હજી અવેલેબલ છે નહીં, તો સામાન ફેરવા માટે તાત્કાલિક મકાન ખાલી કરાવતા સામાન અમે તે જગ્યામાં ફેરવેલો છે તથા બાળકોને ત્યાં બેસાડી નાસ્તો આપતા નથી। બાળકોને આપણે નાસ્તો આપીને છોડી દઈએ છીએ અને કાલથી આપણે સામેણા ડાઈંગની અંદર મર્જ કરી આંગણવાડી કેન્દ્ર ચલાવીએ છીએ। બેન, જ્યાં હાલ અત્યારે કાર્યરત છે આંગણવાડી, ત્યાં શ્વાનનો પણ એટલો બધો ત્રાસ છે કે નાના નાના ભૂલકાઓ છે તે આંગણવાડીમાં જતા પણ બીવે છે અને ઉપરથી નળિયામાંથી છે તે રખ પણ કરે છે। તમે જે વાત કરો છો ભાઈ, તે કિચનની વાત છે। કિચનની અંદર રસોઈ બનાવવા માટે જ્યાં જગ્યા છે ત્યાં થોડો ઘણો પ્રશ્ન છે, બાકી અત્યારે કેન્દ્ર છે એ સામેના ડાઈંગની અંદર જ બેસાડીએ છીએ અને હવે પછી સરકારી નિયમ મુજબ આપણે કેન્દ્ર છે તે ભાડામાં ગોતી અને બેસાડવાની પ્રક્રિયા કરીશું। બાલ મંદિરની બહુ ખરાબ હાલત છે, પડવા લાયક જૂનું મકાન છે। અહીંયા બાળકોને મેકીને કઈ રીતે અમારે જવા? અહીંયા અમે મેકીને જાય તો જવાબદારી કોની? સરકારની જ રહેશે। અમે કોઈ હાલતમાં અહીંયા મેકવા લાયક નથી, અમારા બાળકોને અહીંયા મોકલશે નહીં અને હવે અમે મોકલશે નહીં બાલ મંદિર, જ્યાં લગી નવું બાલ મંદિર નહીં બને ત્યાં લગી। સફાઈમાં તો બહુ ગંદી, તમે ઝાપેથી આવો ને ત્યાં જ એક કૂતરી વેહાણી છે, ત્યાંથી ડર લાગે છે કે અમારા બાળકોને બટકું ભરી લેશે અને દોડે છે વાહે, એટલે બીક જ લાગે। અમારા બાળકો આવતાય નથી બાલ મંદિર ડરના હિસાબે। બહુ ખરાબ હાલત છે, અમારા છોકરાઓને મોકલવામાં અમને ડર લાગે છે અને પહેલા વાત તો અમારા છોકરા જ બીવે છે અહીંયા બેસવા માટે, ખંડર જેવું છે। તમે ડેલેથી જોતા હો હાલત શું છે બાલ મંદિરની, કૂતરી વિયાણેલી છે, પાણીનો વારો હોય છે તો અહીંયા બહુ ખમદાણ થાય છે। એમાં બાળકો માંદા ન પડતા હોય તોય માંદા પડી જાય અમારા બાળકો, પડે એવું થયું છે બધું। હા, જૂનવાણી હાવ મકાન છે, બધું માથેથી પડે એવું થયું છે। અમારી માંગ ઈ જ છે કે નવી બાલ મંદિર હવે બનાવી આપો, નહીં તો અમારા બાળકોને અમે